બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલાને લઈને હવે ઠાકોર સમાજના એક શખ્સે ખુલ્લી ચેતવણી નામની એક પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં તેમણે આરોપીઓનો વરઘોડો કાઢવાની માંગ કરી. ચેતન ઠાકોર નામના યુવાને માંગ કરી કે આરોપી જો માયાભાઈનો દીકરો જયરાજ હોય તો તેનો પણ અન્ય આરોપીની જેમ જ વરઘોડો નીકળવો જોઈએ. કોઈને પણ લુખ્ખાગીરી કરવાનો અધિકાર નથી. પોસ્ટ મારી જે હતી સમાજના એક યુવાન સાથે જે પ્રમાણે લોક સાહિત્યકાર માયાભાઈના દીકરાએ કૃત્ય કર્યું છે અને એને હાથ પગ તોડી દેવામાં આવ્યા છે. તો એની અંદર સમાજ એકતા બતાવવા માટેની વાત હતી અને કોઈ પણ લુખ્ખાગીરી થતો હોય એ લોકોને બક્ષવામાં નહીં આવે. જે પ્રમાણે તમામ લોકોના વરઘોડા કાઢવામાં આવ્યા છે તે પ્રમાણે એ લુખ્ખાનો પણ વરઘોડો કાઢવામાં આવશે તે પ્રમાણેની મારી વાત હતી અને એમાં એ સમાજના યુવાનના સાથે અમે ઊભા છીએ. બસ એ સમર્થનમાં છીએ અમે, એના માટેની એ પોસ્ટ હતી. આરોપીઓનો વરઘોડો 110% નીકળવો જોઈએ અને આની અંદર પણ મારી સ્પષ્ટપણે માંગ છે કે જે પણ આરોપી છે, માયાભાઈનો દીકરો હોય કે કોઈ પણ હોય, એનો વરઘોડો 110% નીકળવો જોઈએ અને રોડ ઉપર ખરે ચોકમાં નીકળવો જોઈએ. અને રહી વાત હીરાભાઈના સમર્થનમાં, તો જે પણ સમાજના હિત માટેની વાત હશે એમાં ઠાકોર સમાજ અને હું અમે આગળ પડખે હશું અને હીરાભાઈના સાથે ખભે ખભો મિલાવીને અમે સોમવારે સાહેબના સાથે છીએ. ઠાકોર સમાજ હોય કે કોળી સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમાજના દીકરા સાથે જો આવી રીતે કોઈ પણ લુખ્ખા દ્વારા આ રીતે ભોગ બનશે તો ઠાકોર સમાજ એના પડખે ઊભો છે. અને જ્યારે કોળી સમાજ અને ઠાકોર સમાજ એ બે ભાઈની વાત છે તો કોળી અને ઠાકોર બે ભાઈ જ છે.